કે છે કે એ પદાર્થોના નામવાળા પદાર્થો છે એમ નક્કી કરવું અને તેમાં ઉત્પાદક ધ્રુવ સમાન સત્તામાં નિયત વ્યવસ્થિત છે, નિશ્ચિત રહેલા છે. દરેક પદાર્થ પોતાના ઉત્પાદને ધ્રુવમાં રહેલ છે. દેખો, આત્મા પણ પોતાના ઉત્પાદને ધ્રુવમાં રહેલો છે. પરમાણુ પણ એના ઉત્પાદ વિશેષ ને ધ્રુવમાં રહેલ. કોઈમાં કોઈ દ્રવ્ય રહેલો સમજાણું કાંઈ તે સમાન વિશેષતા હોવામાં નિયત વ્યવસ્થિત નિશ્ચિત રહેલો, નિશ્ચિત તેમાં છે. આત્મા પોતાનો ઉત્પાદ હોય પર્યાય અને ધ્રુવ એમાં રહેલ છે. પરમાણુ એના પર્યાયનો ઉત્પાદ હોય અને ધ્રુવમાં રહેલ છે. શરીર એના ઉત્પાદ હોય અને ધ્રુવમાં રહેલ છે. જુઓ ને, આવ્યું કે નહીં? કે આત્માને લઈને રહેલ છે, શરીર આત્માને લઈને રહેલ છે. આત્મા એ ગુમરસરના નિમિત્તનું કથન છે. જીવ કેટલા શરીર હોય એ જીવને શરીરનો સંબંધ નિમિત્ત ઉપર કેટલું એમ જણાવ્યું ત્યાં. અહીં તો કે છે કે કોઈ પણ પદાર્થ ભગવાને સ્વદ્રવ્ય કીધા અને એમ છે તો દરેક દ્રવ્ય પોતાના વિશેષને સામાન્ય સત્તામાં રહેલ છે. એટલે કે એની પર્યાય અને દ્રવ્ય એમાં રહેલ છે. કોઈ દ્રવ્ય કોઈ તત્વ કોઈની અવસ્થામાં રહેલ છે એમ છે નહીં. બરાબર છે.